નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં 1.5 વર્ષ પહેલા મહિલાની હત્યા કરનાર દંપતીની પેરોલ ફરલો સ્કોડે ધરપકડ કરી છે। ભાવનગરના સિદ્ધસર રોડ રણદેવી આશ્રમથી હિલ પાર્ક તરફ જવાના રસ્તા ઉપર આવેલ યુનિવર્સિટીના ગેટ નજીક મહિલાની હત્યા કરવામાં આવ્યા બાદ તેના મૃતદેહને ગટર લાઇનના મેઇન હોલમાં નાખી ઢાંકણું બંધ કરી દેવામાં આવ્યું હતું। હત્યાના આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। દોઢ વર્ષથી વણઉકેલ ગુના અંગે પેરોલ ફરલો સ્કોડે તપાસ હાથ ધરી મહિલાની હત્યા કરનાર મૃતક મહિલાનો ભત્રીજો અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે। પત્નીની સારવાર માટે રૂપિયા આપવાની ના કહેતા દંપતીએ મહિલાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। આ કાર્યવાહી અંગે પત્રકાર પરિષદમાં એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી।